તમને શરમ નથી આવતી? તમે આ અમારા પાડોશીને કિડનેપ કર્યો અને મને અહીંયા બોલાવી, મારા લગ્ન છે, મારે ત્યાં જાન આવી ગઈ છે, મારા હમણાં પૌણેતર થવાના છે, તો ખબર ન પડે? આવું કરાય? મને માફ કરી દે લંગુ, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. હવે તમને માફી નહીં મળે, સમય વીતી ગયો. હવે મને માફ કરી દે, હું બહુ રોયો છું તને ખોઈને, મને માફ કરી દે. ને તું એની યાર લગન ઘરમાં મારી યાર વયે વાલ, હું તને નહીં હવે દુખી થવા દઉં. હવે તમે રોવો કે પસડાવ કે જે કરો એ મને કાંઈ ફેર પડે નહીં, બરોબર છે? ઘરમાં મને માફ કરી દે. તમને આજે માફી નહીં મળે, કાલે માફી નહીં મળે, અને હવે હું તમે મને ખોઈ દીધી છે એટલે હું તમારી જિંદગીમાં ક્યાં રે પાછી નહીં આવું એ સપના તમે જોતા નહીં. તમને બહુ મોકા દીધા સુધરવાના, તમને બહુ મેં કીધું કે ના ના હવે સુધરી જાઓ, સુધરી જાઓ, સુધરી જાઓ. મારી હાટું નહીં, આપણી દીકરી હાટું થઈને, તોય તમે નો સુધર્યા. અંતે બીજા લગ્ન કરી લીધા, 2 વાર લગ્ન કરી લીધા. 1 વાર તો માફ કરી દીધું, તો બીજી વાર પછી હદ થઈ ગઈ ને પછી પૂરું થઈ ગયું. હવે આ ડોશીમાં તો એમ કહેતા હતા કે હું લંગુનું રૂપ લઈને આવીશ, તો ડોશીમાં તો આરાય ગુડાણા છે, તા લંગુબેન ને ઈ લઈને આવ્યા છે. શું છે ડોશમાં, શું છે આ બધું? એમાં એવું હતું ઝોંગા બટા, પેલા મેં જ વિચાર કર્યો હતો કે હું લંગુનું રૂપ લઈને આવું અને આને મારું ઠમઠોરું, એમ ઠાઠા ઠારી નાખો કાળિયા કલોટાના. ઠાઠા માથે 2 ઢીકા મૂકું ને 2 પાટા મારું ને એટલે કોઈ દી નામ ન લે ને એવો કરાવી દઉં. પછી મને એવો વિચાર આવ્યો કે ભાઈ લંગુનું છેલ્લું ડિસિઝન શું હોય આપણને થોડી ખબર હોય. કદાચ એનો એમ મન એમ થાય કે ભાઈ ના ના પાછો આની યાર મારે લગ્ન કરવા છે, આ કરવું છે, પાછું એની યાર રહેવું છે. એટલે પછી મેં પાછો લાંબો વિચાર કર્યો અને લંગુર મેં સમજાવી. મેં તો હાલ બેટા હું તારી આરે છું, તો ઘડી કાલ કપડા બદલી નાખ દુલ્હનના અને બીજા પહેરી લે. બિચારી જલ્દી લુગડા પહેર્યા અને 5 મિનિટ અહીં ખોટી થવા દેવાની છે, હમણાં લઈને વયું જવાનું છે. ઠીક, એવું હતું એમ ને ડોશીમાં? તો વાંધો નહીં, આ તો આપણને ખબર તો પડે ને, એ વાત હાશી તમારી. લંગુબેન ને હું ડિસિઝન લેવો હોય આપણને નો ખબર હોય ને, સારું છું એને લેતા આવ્યા. તો મારી આ લગ્ન નો કર તો કાઈ નહીં, પણ મને માફ તો કરી દે જાનું. માફી નહીં મળે તમને. એક વાર તો મારી હામું જો, એક વાર તો મારી આંખોમાં જો કે હું તને કેટલો પ્રેમ કરું છું ગાંધી. મારે કાઈ જોવું નથી, જોઈ લીધો પ્રેમ તમારો. જોઈ લીધો તારો પ્રેમ ભાઈ, બહેન થાને હવે તું. હું તો તને પગે લાગુ છું 2 હાથ જોડીને, તાર મને માફ કરવો હોય કરી દે જાનું. કાઈ વાંધો નહીં, તું મારી જિંદગીમાં પાછી ન આવી તો કાઈ વાંધો નહીં, મને માફ તો કરી દે. એ મને ખબર જ છે કે તમારે છે ને મને કિડનેપ કરવાનો પ્લાન હતો. એ તો હવે છે ને ડોશીમાં મારી આર્યા છે ને એટલે તમને ખબર પડી ગઈ. તમે કઈ ઓછી માયા નથી કે ડોશીમાં એકવાર તમને સબક શીખવાડી દીધેલું છે, ચમત્કાર બતાવેલો છે એકવાર, ખબર છે કિડનેપ કરી લીધા હતા ત્યારે. એટલે હવે છે ને મને ખબર જ છે બધી. મને કિડનેપ કરી લેવી હતી, મારા લગ્ન નહોતા થવા દેવાના. કા ડોશીમાં હાલો હવે જાની આવી ગઈ છે ને મને ગોત છે મારો જીવ. હવે મારે શું કરવું, મૂંઝાઈ ગયો છું. આ ડોશી નો હોત ને તો લંગુને અહીંથી જવા ન દે, તો મારે શું કરવું? એક કામ કરો ને લંગાભાઈ, તમે છે ને એના મંડપમાં પોગી જાઓ, એટલે લગ્ન થતા હોય ને ત્યાં, અને પછી છે ને કઈક કિડનેપ કરીને કઈક પ્લાન બનાવીને લઈને વહી આવો, એવું કઈક કરો. એ કાઈ નો ભેગું થાય. આ ડોશી બહુ ખતરનાક છે, બરોબર છે? એટલે હવે ઈ લંગુને મારે ભૂલી જવાની રહેશે, બીજું શું કરવું? કામ કરો ને પણ લગ્ન થાય ને પછી એને ઘરેથી ઉપાડી અવાય, જ્યાં પૌણીને જાય ને ત્યાંથી ઘરેથી ઉપાડ લ્યો, એમ કરો. ત્યાં કઈ થોડી એને ઉપાડવા જવાય ને, એના ઘરે 10 તો સિક્યોરિટી છે ને, આપડી જેવા ભિખારીને કોણ તારો બાપ જવા દે? શું સોઈટો છો? તો હાલો હવે ઘર ભેગી ના તો થાવી, મને તો જવા દો. બાયડે છોકરા વાટ જોવે કે બકાલું લેતા આવજો રીંગણા તઈ કે શાક થાહે, તો હવે મને તો જવા દો. હાલો બટા, હવે તારે ત્યાં પૌણે તો હમણાં શરૂ થાય, મારી દીકરી. હાલો ભાઈ. હા ડોશીમાં હાલો, ઘરેથી ફોન આવે છે. તમે પણ કેટલા લગ્ન કર્યા પણ ક્યાંય ઠાયર જ ન પડ્યા, સંતોષ જ નો છો તમને. એકે બાયડીમાં ઠેરા જ નહીં. એક છેલ્લે રૂપિયાવાળી ગોતી હતી, એ અંતે દગો દઈને વહી ગઈ ને. બાકી રહ્યો તું મેળા માર લે ટકલા. ડોશીમાં બિચારા ઝોંગા ભાઈ ને છોડાવો, બિચારો ઝોંગલો રાજી થઈ ગયો. હાલો ડોશીમાં આવે. હા બેટા. કાળિયો કલૂટો, કાળિયો કલૂટો. 3% નો નંગ જે હોય મારે મસ્તી ઉડાવે છે, અને ભડાકે દેવો જોશે. ભડાકે ઈ આપણને દઈ દેશે, આપણે અહીંથી સટકવું પડશે હવે. હા ઈ વાત હાશે. હાલો વયા જાય. એવું તમારથી હારા હારા બીવે ઓ ડોશમાં. હું કઈ થોડી જેવી તેવી માણસ છું. તારો દાદો હોત વયો ગયો. ક્યાં વયો ગયો મારો દાદો? ઈ કઈ ખબર નથી, ગમે ત્યાં ગયો હોય. ધ્યાન રાખતા હોય તો
હવે મિનિટે વયો જાય, ભાગી જાય, ક્યાં એને ધ્યાન રાખવું ને ગોતવું ને મરશે રેઠો આવશે. બહુ ગોલો છે તાર દાદો. સુડેલના હોત ફોન મીડ્યા આવું. હાલો હાલો, હા બોલ ને, આવું છું હાલ, તને પછી બધું આવીને કહું હો. એ હા હા હાલો આવીશું. હાલો હાલો લંગુ બેટા. એ ગોગડી તાર મમ્મીની નથી આવ્યા, એને ન આવું જોઈએ મામેરું લઈને. મારા મમ્મી ને પપ્પા બે આવ્યા હતા, પણ પછી છે ને સવારમાં નીકળી ગયા, લગ્નમાં નો રોકાણ. એમાં એવું છે અમારા ઉરમ ને મજા રહેતી નથી. એને હવે છે ને 7મો ઉતરીને 8મો મહિનો બેસી ગયો છે કાલ, અને એને પેટમાં ને એમ બહુ દુખવા મળે છે. પછી મારા ભાઈ ને એમાં કઈ બહુ ખબર પડે નહીં. મારા મમ્મી હોય તો સારું પડે, દવાખાને હારો જાય કારવે કઈક છું હોય તો. એટલે મારા મમ્મી નો જીવ ઘરે જ હતો. પછી રોકાણા નહીં. મેં તો વાંધો નહીં મમ્મી તમે તાર જાઓ, મામેરું દઈને વહી ગયા બે બેનો. હા એ વાત થશે, પ્રેગ્નન્સીમાં એવું થાય, મને એવું થાય છે. શિબરામાં આવવાના હતા ને હું છું. ફોન કર્યો ને તો કે હમણાં આવું છું એમ કેતા હતા, પણ હજી આવ્યા નથી. પછી હું એમ કઈ તમને લગ્નમાં તેડાવ્યા ને તમે શ્રીમતમાં આવો એમ થોડું હાલે કઈ. અત્યારે બોલાવો એને તો ક્યારની વાટ જોઉં છું, નથી આવતા. પછી તમને લબડાવાના, આ વખતે આવવાના નથી એવું લાગે છે. આવું હોય તો આવે ને ન આવે તો કઈ નહીં થાય, હું કઈ થોડી એની ઉપર જીવું છું. હા એ વાત હાશી, તમારે ક્યાંય એની જરૂર છે. તમે આખી જિંદગી એને વગરની કાઢ નાખી ને એને તમારા વગરની કાઢ નાખી. લંગુને તૈયાર બહુ સરસ કરી, ચણિયા ચોળી બહુ મસ્ત છે. કોણ લાવ્યું તો આ ચણિયા ચોળી? કોની પસંદની છે ગોગડી? તૈયાર તો મારી બેનપણી છે ને પાર્લર વાળી, એને કરી દીધા હતા. અને ચણિયા ચોળી તેને વરે લઈ દીધી હતી. એને વરે છે ને બહુ એને બધું લઈ દીધું. નકરા કપડા તમે જોવો ને, તું જો ને ભૂતડી, તો નકરા કબાટ ભર્યા છે. ઠીક એવું છે એમ ને? મહેમાન નથી કા? ના ના અમે કઈ બહુ તેડાવ્યા નથી, બીજી વાર લગ્ન લંગુબેન ના કર્યા ને એટલે. અને સામે વાળા કઈ બહુ મહેમાન નથી લાવ્યા, માપે માપે લાવ્યા છે. અને અત્યારે લગ્ન હોય તો અહીંયા મહેમાન તો અહીંયા માંડવે કોણ હોય? અત્યારે ખાવા પીવામાં ઇન્ટરેસ્ટ હોય. અત્યારે અડધા માણસ ખાતા હશે ને મોજ કરતા હશે ને, અડધા માણસ આજુબાજુ વાળાને ઘર બેહવા વહી ગયા છે ને, અડધા તજી તૈયાર થતા હશે, અડધા તજી હુતા હશે ને, અડધા બાર બગીચામાં રખડતા હશે. આવું બધું હશે. બટા ગીત તો ગામાં દીકરી એકાદું. માસી મને બહુ સારા ગીત નથી આવડતા, તોય જેવું તેવું ગાવ એકાદું. તો જેવા તેવા આવડે, પણ હમણાંથી યાદ નથી રહેતા. બધી બળેતરામાં બધું ભૂલાઈ જાય. પછી જેવું આવડે એવા એકાદું ગાને. ઢોલી વાળો આવે ને તો ગીત ગાવાની મજા આવે. માંડવે થોડો હોય એવું કઈ ન હોય, ઢોલી વાળા ગમે ત્યાં હોય. આવી ગયા ઢોલી વાળા, કદાચ તારો અવાજ સાંભળી ગયા છે. ગોગડી હાલ મળી ગાવા આવે. હળવા હળવા રે ડગલા સાસરીએ પરજો, સાસરી હળવા તમે હાલે જો રે, માતાને રોતા તમે મેલીને હાલ્યા, સાસુને હસતા તમે રાખજો રે. હળવા હળવા રે તમે ડગલા રે ભરજો, સાસરી હળવા તમે હાલે જો રે, બાપુને રોતા તમે મેલીને હાલ્યા, સસરાને હસતા તમે રાખજો રે. હળવા હળવા રે બેની ડગલા રે ભરજો, સાસરી હળવા તમે હાલે જો રે. આવા ગીત ગાવીને એટલે લંગુબેન ને ઓછું આવે. શિબરી માસી પાછા તરત રોવા મને ઢીલા પડી જાય. તે આજ તો એને રોવાનું તો હોય જ ને બટા. રોવાનું તો હોય, પણ હતા દેના નો રોવરાવાય. સાના રહી જાવ લંગુબેન. લેની બેટા તારે રોવાનું નથી બેટા, તારે તો ખુશ રહેવાનું છે. સાની રહી જા, તારી હાહુ ના હમ તને. મમ્મી ની વાત સાચી છે લીની ભાભી, તમારે રોવાનું નથી હવે. સાના રહી જાવ, તમારે ખુશ રાખવાનું છે, રહેવાનું છે. મારા ભાઈ ને ખુશ રાખવાનું છે. મારા ભાઈ જેવો તમને હસબન્ડ મળ્યો. તારે રોવાનું નથી, તારા હાથના ઘણા રોશે. તારે ઓનલી ફોર હવે ખુશ જ રહેવાનું છે. તારા આંખમાં આહુડા ઊની જોઈએ કોને જાનું મારી લીની. હવે હું નહીં રહું એટલે હું સાની રહી દઈશું. મને ખબર છે કે હું રહું ને એટલે તમને દુઃખ થાય છે. સુડેલ કેવું છું ખબર છે? આ છે ને લંગુબેન આપણા, એનો ઘરવાળો નતો કાળિયો કલૂટો, એને મને કિડનેપ કરી લીધો, કોથળામાં નાખ્યો અને પેલા હમોઈનો મેને ઠમઠોયરો, ઠીક એન પાટે કેવો માર્યો, કોથળામાં સર્વિસ કરી નાખી મારી. અને પછી ત્યાં લઈ ગયા અને પછી મને માર્યો, લોહી કાઢી નાખ્યું કપાળમાં, અને પછી ડોક્ટરને બોલાવીને મારી પાટાપીંડી કરી. અરર, તેને કેમ મળી? તમને કિડનેપ કર્યા ને એટલા બધા માર્યા, આપણે એનું શું બગાડ્યું? મેં કાંઈ બગાડ્યું નથી, પણ લંગુબેનને કિડનેપ કરીને લઈ જવાની હતી તો મને પકડી લીધો. હવે તમે બધા થોડીક શાંતિ રાખો તો હું વિધિ ચાલુ કરું.
તે અમે તો અમારી વાતો કરવી, તમે તમારું કામ ચાલુ રાખો ને. જાદુ હે તેરા હી જાદુ जो मेरे दिल पे छाने लगा दीवाने मेरे तो बता क्या किया तू ला 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 ओम सकलम 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 સ્વાહા. આમના શ્લોક થઈ ગયા ચાલુ હવે ઝીણકુડી. હાશી વાત છે ગોગડી બેન, કઈ હરખા શ્લોક બોલતા આવડતો નથી એટલે જ લંગુ બેન નું ઘર ક્યાંય હાલતું નથી. આના ગોર દાદા આપણે બોલાવી દીધી નથી. ઓલી વખતે જોને કે ભાગી ગયા તા ઘર ઘણા કરાવવા વયા ગયા તા નાઈન બોલાવ્યા. તો એને જ આપણે બોલાવવા પડે, બીજાને ન બોલાવે. આપડા હોય ને એને બોલાવવા પડે. પણ આ ગોરદાદા તમાર ગજબ ના છે, પાછા ગીત ને એવું ગાય. ગીત ગાય જે ગાય આપણને શું ખબર છે ગીતમાં એને શ્લોક આવે એમ કેતા હતા કે અમે આવા ગીત ગાવીએ ને ગીતમાં અમારા અડધા શ્લોક હોય એમ કેતા. બધા શ્લોકમાં તમે ગીત ગાજો પણ ઓલું નેહા કક્કર નું નીકળ્યું ને લોલીપોપ વાળો નો શ્લોક બોલતા. ઓલું જ ને આવન બન લોલીપોપ આવન ટુ લોલીપોપ નેહા કક્કર નું હળી ગયેલું ને ઈ નો બોલો તમ તારો ગોગડી બેન. હા એવું નો બોલતા એ પાસ મહેમાન માં ભૂંડા લગાડશે. પેલા ઢોલી ઢોલ વગાડે છે ને મને તાન સડે, ઘડીક ડિસ્કો કરવો છે મારે. દિલ તોડીને દગો કર્યો પારકાને તે હગો કે જિંદગી કરી નાખી મારી લબડ પપડ ઓમ સકલમ સકલમ સ્વાહા. ગોગડી આ કેમ આવા શ્લોક બોલે છે? એ પહેલેથી એના લખણ છે એ ગોર દાદાના શિબરી માસી. ઠીક લખણ ઝલકાવે છે એમને. હા શિબરી માસી એમાં દક્ષિણા મૂકો 5500. લગ્ન પૂરા થાય ને પછી તમારે છે ને જેટલી દક્ષિણા લેવાની હોય ને એની ડબલ અમે દેશું. ઉપાધિ કરો માં અને છેલ્લે તમે લગ્ન પૂરા થાય ને તમારે જેટલી દક્ષિણા જોતી હોય ને એટલી લઈ જજો હો. કેટલા લાખ જોતા 2 લાખ. કેવું કર્યું ઓલા એ તો કાળિયા કલોટાઈ આજ તો હું આને વાત કરીશ ને તો મારો વારો પાડી દેશે, ખીજાશે મને હું કામ એકલી ગઈ ને આમ ને તેમ ને. કેવો છે કાળિયો કલોટો લે, મારી જિંદગી હજી એને બગાડવીશ. હું આને વાત કરીશ ને તો એને કેટલો મારશે અને કેવો માણસ છે કઈ સમજ નથી આવતો. હવે મને એની ઉપર નફરત એટલી થઈ ગઈ છે ને એની વાત જ નહીં. અને તોય તે મારી જિંદગીમાં પાછો આવે છે, મારે એનું કાંઈ કામ નથી હવે. તેરી હી મેરી હી તેરી મેરી તેરી મેરી કહાની ઓમ સકલમ સકલમ સ્વાહા. હે તમને કહું, તમે શિબરી માસી ને એમ કેતા હતા કે મેં તમારા પૈસા બૂસ મારી દીધા એમ શીશી માથે બૂસ હોય ને એવું બધું કેતા તમે? હા તો પણ મારી પાસે નથી કાઈ બૂસ છે ખાલી, તો બૂસ માર દઈશ એમ કીધું મેં. નકરા પૈસા માંગ કરે શિબરી માસી, શું કરવું? તો બિચારા જ્યારે આપણે પૈસા જોતા હોય ત્યારે શિબરી માસી ના નો પાડે અને એમ કહેવાય કે શીશી માથે બૂસ એમ. તો હું એમ કહીશ મારી બાયડી માથે બૂસ બસ. ઘડીક કોઈ અવાજ ન કરતા, મારા ઘરે ફોન આવ્યો છો. હાલો બોલ ને જાનુ. જાનુ દીકરા થતા હારી ના નથી લાગતા? ખબર નથી પડતી કે ટાઈમે ઘરે અવાય ને ગુડાવાય ને? અહીંયા છોકરા તમારા ડોહા રોવે છે, છોકરાને શેડા લબડી ગયા છે, ઘરમાં કઈ વસ્તુ નથી, ખાંડ નથી, શાકભાજી નથી, લોટ નથી, મારે ખવડાવવું હું ખાવું ખાવું કરે છે અને તમને ખબર ન પડે ઢોર જેવા. પણ હા ખાઈ લે, હું અહીં લગન પૌણામાં આવ્યો છું ને તારો બાપ ફોન સ્પીકર માં છે, મારો હું આબરૂ કાઢશો મારી? સ્પીકર માં હોય તો મારા બાપ નું શું જાય છે? મારે છોકરા અહીંયા રોવે છે ભૂખ્યા. અને કાલે હું ઘરઘણું કરાવવા ગયો તો 200 રૂપિયા નહોતો લઈ આવ્યો. એ 200 રૂપિયાનું તે શું કર્યું? તમે ઘરઘણાના પૈસા લાવો એ ઘરગેલા જેવા પૈસા હોય, એ ખોવાઈ ગયા 200 રૂપિયા. તે તું થોડીક શાંતિ રાખ. આજુ છે ને આ બહુ હારા વાળા છે, કરોડપતિ છે ને એના ઘરે હું લગન પૌણાવા આવ્યો છું અને આજ તો પૈસાના ઢગલા ઠેલો ભરીને આવવાનો છું. તો ઉપાધિ કરીમાં હું લાવવાનું? મને મેસેજ કરી દે. હા તે વાંધો ને, હાલો હું લિસ્ટ મોકલું. ગોર દાદા એ તમારા ઘરના વહીવટ પેલા બધી પછી કરાય. રીંગણા લેતા હોય બટેટા લેતા હોય પેલા અમને તો પાર પાડો, અમને તો પૌણાવી દો. બાપ તમને મારે પૌણાવાના છે પણ પાછો હું શ્લોક ભૂલી જાઉં છું. બાયડીએ મારો મગજ હાવ ખેવી નાખ્યો છે, મગજ ઠેકાણે નથી રહેવા દીધો. કેટલા શ્લોક રહ્યા દાદા? પૌણેતર પતાવો, ભૂખ લાગી હવે. હા હો જલ્દી પતાવો પૌણેતર, તો ખાવા ભેગા થઈ. હા ગોર દાદા પૌણેતર પતાવો, અમાર વનાભાઈ બિચારા ભૂખ્યા થયા. અત્યારે બધાઈને એટલી ભૂખ લાગી છે. હવે આ ગોર દાદા પતાવે તો થાય ને. હવે એના ઘરના ડખા પાછા માંડવામાં સોલ કરે, આવું છે. ઉતાવળ રાખો, માણા ખાવા મીણા જાવા પછી પૌણેતર માં કોઈ નહીં રે, બધા હમણાં ગળસવા વયા જશે. હવે ખાલી 1-2 શ્લોક બાકી છે ગોગડી બેન અને પછી ફેરા ફરાવા ઊભા કરવાના. તેરે દિલ કી આવાઝ હું મેં, તેરી રૂહ કા રાઝ હું મેં, તું કહે તો મિટ જાऊं मैं, तो कहे तो सांस बन जाऊं मैं, तेरे होने से ही मैं हूँ. ઓમ સકલમ સકલમ સ્વાહા. વાહ ભાઈ વાહ, હું તમારા શ્લોક છે.
ખાલી શ્લોકના જ પૈસા લઉં છું ગોગડી બેન. ક્યારુના ભાઈબંધના ફોન આવે, હું આટો મારતો આવું, બહાર રખડતો આવું, તું બેસ અહીંયા. એ કોઈને ગળસવાનું હોય ગળસવા આવો, થઈ ગયું છે ખાવાનું. અને વેલા હેર ખાવા નહીં આવો પછી વાહર ખાજો, કાંઈ વધશે નહીં. હું થોડું હાલે વધારે જ બનાવ્યું છે આપણે જમવાનું. ત્યાં બધાને થોડાક ધમકાવા પડે, નકર પછી ટાઈમે ગળસવા ન આવે, પછી આપણે હટ પતાવવાનું હોય ગોગડી બેન કામ. હા તે હાલો હવે વિધિ તો પતી જ ગઈ છે કા ગોરદાદા? આવો વિધિ પતી ગઈ છે, હવે હું ફેરા ફેરવી દઉં અમને ફટાફટ. અને તમે બધા જમી આવો, જાઓ. કેમ છો મારા વાલા વાલા ફ્રેન્ડ? થેન્ક યુ સો મચ, તમે તમારો કિંમતી ટાઈમ આપ્યો મારા વિડીયોને. થેન્ક યુ સો મચ. અને તમારી વાલી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં માય લવલી ફ્રેન્ડ. થેન્ક યુ સો મચ. ધ્યાન રાખજો તમારું. બાય બાય. એક વાત તો કહેવાની રહી ગઈ કે હું તમારા બધાની કમેન્ટ વાંચું છું, મને ખૂબ મજા આવે છે. અને બીજું કે તમે બધા કમેન્ટ એવી કરો છો, વિડીયો મૂકો, વોટ્સએપમાં મેસેજ કરતા હોય, રોજ મૂકો. સોરી માય લવલી ફ્રેન્ડ, નથી ભેગું થતું, રોજ હું નથી બનાવી શકતી તમારા માટે, એટલે મને માફ કરી દેજો દિલથી. હું તમારા બધાને માફી માંગુ છું. મને ટાઈમ મળશે એટલે હું તમારા માટે વિડીયો તો બનાવી જ દઈશ. ઓકે માય લવલી ફ્રેન્ડ, બાય બાય.